મારું નામ નેના છે। મારા પતિએ મને ડિવોર્સ આપીને ઘરમાંથી કાઢી મૂકી। જ્યારે હું મારા ભાઈના ઘરે આવી તો તેઓ મારા આવવાથી બિલકુલ ખુશ નહોતા। તેમણે કહ્યું, જો બહેન, મારા પોતાના પણ નાના નાના બાળકો છે, મોંઘવારી ખૂબ વધારે છે, હું તારો ખર્ચ નથી ઉપાડી શકતો અને ન તો એવી અપેક્ષા રાખ કે હું તારા બીજા લગ્ન કરાવીશ। એટલે સારું એ જ રહેશે કે તું પોતાના રહેવા ખાવાનો બંદોબસ્ત જાતે કરી લે। હું ફાટેલી આંખોથી મારા ભાઈ તરફ જોઈ રહી હતી। તે જ વખતે મારી ભાભીએ મારી બેગ ઉપાડીને આંગણામાં ફેંકી દીધી અને કહેવા લાગી, નીકળી જા અહીંથી। હું રડતા રડતા ચૂપચાપ મારી બેગ ઉપાડીને ઘરમાંથી નીકળી આવી। અચાનક પાડોશમાં રહેતી મોનિકા આંટીની નજર મારા પર પડી તો તેમણે મારો હાથ પકડીને મને પોતાની સાથે ઘરે લઈ ગયા। બીજી સવારે તેઓ મને તે કોઠી પર લઈ ગયા જ્યાં તેઓ કામ કરતા હતા। જેવી મારી નજર તેમની માલકીન પર પડી તો મેં મારું મોઢું દુપટ્ટાથી છુપાવી લીધું। આગળ જોઈએ કે નેનાના જીવનમાં શું નવા વળાંક આવશે, પણ તે પહેલાં આપણે કોમેન્ટની વાત કરીએ તો પ્રફુલ્લાબેન અમદાવાદથી તેની કમેન્ટ હતી, તો બેન તમારો ખૂબ ખૂબ આભાર। અને બીજી કમેન્ટ એક તારા બહેનની હતી, જો તમારો પણ ખૂબ ખૂબ આભાર। અને બીજી એક કમેન્ટ બીવી પટેલ કડીથી કમેન્ટ હતી, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર। તો ચાલો જાણીએ, કારણ કે હું ખામોશ બનીને મારા ભાઈના માસૂમ દીકરાને ખોળામાં લઈને મારી મૃત માતાના રૂમમાં ગુમચૂમીને બેઠી હતી। ભાઈના રૂમમાંથી આવતો અવાજ મારા શરીરનું લોહી નીચોવી રહ્યું હતું। તે બંને પતિ પત્ની થોડી વારથી એકબીજા સાથે ખરાબ રીતે ઝઘડી રહ્યા હતા અને તેમના ઝઘડાનું કારણ ફક્ત અને ફક્ત હું જ હતી કે અચાનક ડિવોર્સ લઈને હું તેમના ઘરે કેમ આવી ગઈ। કહેવા જઈએ તો આ ઘર મારું પણ હતું, મારા પિતાના નામે હતું। આ ઘરમાં જેટલો હિસ્સો મારા ભાઈનો હતો એટલો જ હિસ્સો વારસામાં મને પણ મળવાનો હતો। પણ કહે છે ને, જ્યારે દીકરી પરાઈ થઈ જાય તો પછી તેનું કોઈ ઘર નથી હોતું। થોડીક ક્ષણો પછી અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને મારી ભાભી અંદર દાખલ થઈ। ભાભીએ જોઈને હું ખૂબ ડરી ગઈ। હું હજુ તેમને કંઈ પૂછું તે પહેલાં જ તેમણે મારી ખોળામાંથી પોતાનો દીકરો છીનવી લીધો અને મને જોતા કહેવા લાગ્યા, ખબરદાર, જો મારા દીકરાને હાથ પણ લગાડ્યો। બાંજ ઓરત આટલું કહીને તે રૂમમાંથી ચાલી ગઈ। જ્યારે હું ભીની આંખોથી તેમને જતા જોતી રહી, હું હજુ કંઈ બોલું તે કોઈ પગલું ભરું તે જ પડે મારા ભાઈ અંદર આવ્યા અને મને જોતા કહેવા લાગ્યા, નેના, તું મારા દીકરાની નજીક કેમ જાય છે? મેં તને કેટલી વાર સમજાવ્યું છે કે તેનાથી દૂર રહે, તેના ખોળામાં ન લે, પણ તને તો કોઈ વાતની બિલકુલ સમજ જ નથી પડતી। તને હંમેશા એ જ કરવું હોય છે જે તને સારું લાગે। હું શું તને બીજી ભાષામાં કહું, તે અમારું જીવન નરક બનાવી દીધું છે। હું ફોર્ટી મારા ભાઈને કહેવા લાગી, ભાઈ, હું તો ફક્ત એને નવડાવી રહી હતી અને આ તો મારો ભત્રીજો પણ છે। શું મને તેના પર પ્રેમ નહીં આવે? એક અઠવાડિયું થઈ ગયું તે નયો નથી। બાળકો આવી રીતે બીમાર થઈ જાય છે અને તમારો દીકરો તો વળી। હું મારી વાત પૂરી કરું તે પહેલાં જ ભાઈ કહેવા લાગ્યા, તને શું ખબર બાળકોનો ઉછેર કેવી રીતે થાય? તારે ક્યાં ઢગલાબંધ બાળકો છે? એક બાળક પણ તો તારી પાસે નથી। લગ્નને હજુ 1 જ વર્ષ થયું હતું, ડિવોર્સ લઈને તું અમારી દહેજ પર આવી ગઈ। મારું પોતાનો ગુજારો નથી થતો, હું તારો ગુજારો ક્યાંથી કરું? હું તારા બીજા લગ્ન પણ નથી કરાવી શકતો, કારણ કે મારી પાસે એક ફૂટેલી કોડી પણ નથી કે તારા જેવી ઓરત પર ખર્ચું, જેણે ફક્ત 1 જ વર્ષમાં પોતાનું ઘર વસાવ્યું। માં અને પિતાજી આત્મા તમે જોઈને કેટલી પરેશાન થતી હશે। અમને તો તે કોઈની સામે મોઢું બતાવવા લાયક નથી રાખ્યા। ભાઈની વાતો સાંભળીને એવું લાગતું હતું જાણે કોઈએ મારા શરીરમાંથી જાન કાઢી લીધી હોય। આ મારો એ જ ભાઈ હતો જે મારા પર પોતાનો જીવ લૂંટાવતો હતો અને આજે મારી સામે ઊભો રહીને મારી સાથે કેવી વાતો કરી રહ્યો હતો। મારી આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા। હું કંઈ બોલું તે પહેલાં જ તે મારી અલમારી તરફ આગળ વધ્યા અને બળબડવા લાગ્યા, બસ હવે હું તને વધુ સહન નથી કરતો। તેણે અલમારીમાંથી મારું સૂટકેસ કાઢી લીધું અને મારા કપડાં તેમાં નાખવા લાગ્યો। હું કહેવા લાગી, ભાઈ, તમે શું કરો છો? મારી એવી કઈ ભૂલ થઈ ગઈ કે તમે મને આટલી કઠોર સજા આપો છો? પ્લીઝ ભાઈ, આવું ન કરો। હું તમારી બહેન છું। મારી હાલત તો જાણે નિર્જીવ વસ્તુ જેવી થઈ રહી હતી। મને વિશ્વાસ નહોતો થતો કે આ મારો એ જ ભાઈ છે જે મારા માટે મહોલ્લાના એવા માણસ સાથે ઝઘડી લેતો હતો કે જે મારી તરફ આંખ ઉઠાવીને જોતો, જે મને ઢગલો પ્રેમ આપતો, જેણે મને ક્યારેય કોઈ ચીજની કમી નહોતી થવા દીધી। પણ આજે એ જ ભાઈ પોતાની વિધવા બહેનને ઘરમાંથી કાઢીને મારો તમાશો બનાવવા માંગતો હતો। તેમણે મારા બધા કપડાં બેગમાં નાખી દીધા અને સૂટકેસ આંગણામાં ફેંકી દીધું। મને જોતા કહેવા લાગ્યા, હું તારો બોજ નથી સહન કરી શકતો। એ જ રહ્યો દરવાજો, પ્લીઝ અહીંથી જા અને ફરી ક્યારેય પાછી ન આવતી। આટલું કહીને તેમણે મને બહારની તરફ ધકેલી દીધી। હું રડતા રડતા કહેવા લાગી, પ્લીઝ ભાઈ, આવું ન કરો।
ભગવાનના વાસ્તે મને મારા ઘરમાંથી ન કાઢો. ભાઈ, હું ક્યાં જઈશ? આ ઘર સિવાય મારો કોઈ આશરો નથી, મારું કોઈ ઘર નથી. પણ તે મારી વાત સાંભળવા બિલકુલ તૈયાર નહોતા. ઉલટું મારી વાતને અવગણતા કહેવા લાગ્યા, આ મારી સમસ્યા નથી, મારા પોતાના પણ બાળકો છે, પત્ની છે. હું તારો ખર્ચો નથી સહન કરી શકતો, એટલે જ સારું છે કે તું અહીંથી ચાલી જા. અને રહી વાત વારસાની, જો સમય મળ્યો તો તને તારો હિસ્સો આપી દઈશ, નહીં તો તને કંઈ આપવાની જરૂર નથી, કારણ કે મેં મારી તાકાતને તારા આખા લગ્ન કર્યા છે. હવે જો તારા પતિએ તારા દહેજનો સામાન વેચી દીધો તો એમાં હું શું કરું? હવે જા અહીંથી. મેં મારો હક અદા કરી દીધો. હું રડતા રડતા કહેવા લાગી, ના ભાઈ, તમે આવું ન કરો. હું તમારા દીકરા તરફ આંખ ઉઠાવીને પણ ક્યારેય નહીં જોઉં. ભાભી સાથે ઘરના દરેક કામમાં મદદ કરીશ. ભાભીનું આખું કામ હું જાતે કરી લઈશ. ભાઈ, મારા પર દયા રાખો. હું ક્યાં જઈશ? મારું કોઈ ઠેકાણું નથી. શું હું રસ્તા પર રહીશ? પણ તે મને જોતા બોલ્યો, આ મારી સમસ્યા નથી. તું ક્યાં જા, ક્યાં રહે, પણ મારા ઘરમાંથી નીકળી જા. મારી પોતાની 100 સમસ્યા છે. જા અહીંથી, હમણાં જ નીકળી જા મારા ઘરમાંથી. આટલું કહીને તે ફરી મને દરવાજા તરફ ધકેલવા લાગ્યા. મને સમજાતું નહોતું કે અચાનક ભાઈને શું થઈ ગયું. મારા ડિવોર્સને હજુ 20 દિવસ જ થયા હતા. હજુ તો મારા દિલમાંથી મારા ડિવોર્સનો ગમ નીકળ્યો નહોતો અને ભાઈ ફરી મને નવું દુઃખ આપવા જઈ રહ્યા હતા. ભાઈનું આ રૂપ જોઈને મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેમણે મારો આખો સામાન ઉપાડીને બહાર ગલીમાં ફેંકી દીધો અને મને ધકેલતા કહેવા લાગ્યા, હવે આ દરવાજા તરફ ફરી ક્યારેય ન આવતી. જા અહીંથી. આટલું કહીને તેમણે મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો. હું હેટકીઓથી રડવા લાગી. તડપીને હું તેમના ઘરનો દરવાજો ટેંગવા લાગી, પણ તેમને દરવાજો ન ખોલ્યો. હું રડતા રડતા કહેવા લાગી, હે ભગવાન, મારી સાથે આવો જુલમ ન કરો. ભાઈ, પ્લીઝ દરવાજો ખોલો. હું તમારી બહેન છું. ભગવાનના વાસ્તે દરવાજો ખોલો. મારા પર દયા રાખો. પણ તેમણે દરવાજો ન ખોલ્યો. તે આટલા નિર્દય કેવી રીતે થઈ શકે કે તેમની પોતાની બહેનની તકલીફ જ ન દેખાતી હતી. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે લગ્ન પછી ભાઈ આવા થઈ જાય છે. મને વિશ્વાસ નહોતો થતો. મારી પાસે બીજું કોઈ ઠેકાણું પણ નહોતું. હું ક્યાં જાઉં? એટલે હું રડતા રડતા તેમના દરવાજા પર જ બેસી ગઈ. હજુ થોડી જ વાર થઈ ગઈ હતી કે અચાનક મને મારા અસ્તિત્વ પાછળ કોઈની નજરનો અહેસાસ થયો. મેં પરેશાન થઈને મારી જમણી બાજુ જોયું તો ત્યાં કોઈ નહોતું. પછી ડાબી બાજુ માથું ફેરવ્યું તો સામે અમારા મહોલ્લામાં રહેતી મોનિકા આંટી ઊભી હતી. હું મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ, કારણ કે હું બિનજરૂરી મારા ભાઈની ઇજ્જતનો તમાશો નહોતી બનાવવા માંગતી. માણસ ગમે તે મોડ પર આવે, ભાઈ બહેનનો સંબંધ ક્યારેય ખતમ નથી થતો. દિલમાં ગમે તેટલી નફરત હોય, ક્યાંક ને ક્યાંક પ્રેમની એક ચિંગારી તો જરૂર હોય છે. એ સમયે મને મારા ભાઈ અને તેમની પત્નીથી નફરત થઈ રહી હતી, પણ તેમ છતાં હું મારા પિતા અને ભાઈની બનાવેલી ઇજ્જતને બરબાદ નહોતી કરવા માંગતી. મેં ચૂપચાપ મારો સામાન ઉપાડી લીધો અને ત્યાંથી જવા લાગી. ત્યારે અચાનક મોનિકા આંટી દોડતા મારી પાસે આવ્યા અને મારો હાથ પકડીને કહેવા લાગ્યા, બેટા, તારા તો હજુ ડિવોર્સ થયા છે ને, તું તારો સામાન લઈને ક્યાં જાય છે? શું તારા ભાઈએ તને કાઢી મૂકી? તારા ભાઈએ તારો સામાન ઉપાડીને ઘરની બહાર ફેંકી દીધો ને? બેટા, મને કહે. અને તું કેમ રડતી હતી? દરવાજો કેમ ટીંગતી હતી? તારી માં મળતા પહેલાં મને કહીને ગઈ હતી કે હું તેમના દીકરાનો ખ્યાલ રાખું કે ન રાખું, પણ તેમની દીકરીના હાલચાલ હું હંમેશા પૂછતી. જ્યારે તું તારા સાસરે હતી તો હું તારા ભાઈ પાસે તારા હાલચાલ પૂછતી રહેતી, કારણ કે મને તારા સાસરાનું સરનામું ખબર નહોતું. પણ હવે જ્યારે તું ડિવોર્સ લઈને માર્ગે આવી ગઈ તો તું ક્યારેય ઘરની બહાર દેખાતી જ નથી. ઘણીવાર મેં ઘરમાં જવાનો પ્રયાસ કર્યો, પણ તારી ભાભી જ મને વચ્ચે રોકી લેતી હતી. મારો સામનો ક્યારેય તારી સાથે નહોતો થયો, હંમેશા તારી ભાભી સાથે થતો. એટલે મેં તારી ભાભી પાસે તારા હાલચાલ પૂછી લીધા. પણ આજે તને જોઈને મને કંઈ પણ બરાબર નથી લાગતું. હવે મને સાચે સાચું કહે, શું વાત છે? મોનિકા આંટીની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મોનિકા આંટી મારી મમ્મીની ખૂબ સારી મિત્ર હતી. તે બંને વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા હતી. હું કંઈ બોલું તે પહેલાં તે મને થામીને કહેવા લાગ્યા, ઠીક છે, તું એક કામ કર, તું પહેલાં મારે ઘરે ચાલ. તારી માને મારા પર ઘણા એહસાનો છે. આવી રીતે હું તને લોકોની સામે રૂસવા થવા નહીં દઉં. આટલું તો મને સમજાઈ ગયું કે તારા ભાઈએ તને ઘરમાંથી કાઢી મૂકી છે, પણ હું તને આવી રીતે બરબાદ થવા નહીં દઉં. તેમની વાત સાંભળીને મેં તેમની પાસેથી મારો હાથ છોડાવ્યો અને તેમને જોતા કહેવા લાગી, આંટી, મને આ વિશે કોઈ વાત નથી કરવી. હું મારી એક મિત્ર પાસે જઈ રહી છું. હવે જે થવાનું હતું તે થઈ ગયું. આ ટોપિક પર વાત કરીને ફક્ત પોતાને તકલીફ આપવા સિવાય કંઈ નથી.
આટલું કહીને હું આગળ વધવા લાગી ત્યારે મોનિકા આંટીએ મને બંને હાથે થામી લીધી અને મને જોતા કહેવા લાગ્યા, ના બેટા, આવું ન વિચાર, મારે ઘરે ચાલ અને મને કહે કે શું થયું છે. આટલું કહીને તે મને જબરદસ્તી પોતાના નાનકડા ઘરમાં લઈ આવ્યા અને આંગણામાં બેસાડીને બોલ્યા, હવે કહે શું થયું છે. એ સાથે જ તેમને મટકામાંથી પાણી કાઢીને મને આપ્યું. હું એક ઘૂંટ પાણી પણ નહોતી પીવા માંગતી, પણ જે મોહબ્બતથી એ ઓરત મને પાણી આપી રહી હતી તેનો ઇનકાર હું ન કરી શકી. મારો ભાઈ જે મારો સગો હતો તેણે જ્યારે મારો ખ્યાલ ન રાખ્યો તો હું શું કોઈ પરાઈ ઓરતથી મોઢું ફેરવું. મેં ચૂપચાપ પાણીનો ગ્લાસ લઈને મારા હોઠ સાથે લગાવી દીધો. ઘૂંટ ઘૂંટ પાણી પીધા પછી મેં આ ઓરત તરફ જોયું તો તે ફરી કહેવા લાગી, સાચે સાચું કહે બેટા, શું થયું છે. થોડીવાર તો હું ખામોશ રહી અને પછી વિખરાયેલી હાલતમાં બોલી, મારી ભાભીને લાગે છે કે આ ઘરમાં આવીને હું તેમની પાસેથી આ ઘર છીનવી લઈશ, તેમના પતિને તેમની સામે કરી દઈશ, તેમના બાળકોને હડપી લઈશ. પણ હું આવું કેમ કરીશ? ઉપરવાળો જો ઈચ્છશે તો મારા ફરી લગ્ન કરાવશે, મારા બાળકો પણ થશે, મારો પણ પરિવાર હશે. પણ તેમને એવું લાગે છે કે જાણે હું જ સૌથી મોટી જાલિમ છું, જાણે દરેક ભૂલમાં મારો જ હાથ હોય. જો કે આંટી, તમે તો જાણો છો ને કે મારા ડિવોર્સ કેમ થયા. મારી વાત સાંભળીને તે બોલ્યા, હા હા બેટા, હું જાણું છું. આખરે કોઈ છોકરી એક નશેડી સાથે પોતાનું જીવન વિતાવી શકે. નશેડી હોવા ઉપરાંત તે એક 2 નંબરનો માણસ હતો, તારો સોદો કરી રહ્યો હતો. એ તો ઉપરવાળાનો મોટો એહસાન છે કે તારા સાસરાના મહોલ્લાવાળા સારા હતા, નહીં તો આજે ન જાણે તું ક્યાં હોત. આ ઓરતની વાત સાંભળીને હું આગળ બોલી, આંટી, તમે બિલકુલ સાચું કહો છો અને મેં તેની પાસે ડિવોર્સ નહોતા માગ્યા. તેણે પોતે જ પોતાના હોશો હવાસમાં મને ડિવોર્સ આપ્યા. હું મારા ભાઈના ઘરે ફક્ત એ ભાવનાથી આવી હતી કે તે મને ક્યારેય પરાયું નહીં કરે, ઉલટું પોતાની દીકરીની જેમ રાખશે. પણ મને શું ખબર હતી કે તે આટલા નિર્દય થઈ શકે છે. આટલું કહેતા જ હું ફૂટી ફૂટીને રડવા લાગી. મોનિકા આંટી મને સંભાળતા કહેવા લાગ્યા, મારા બેટા, તું તારું દિલ નાનું ન કર. પણ આ બધું શરૂઆત કેવી રીતે થયું? તેમની વાત સાંભળીને મેં મારા આંસુ સાફ કર્યા અને આકાશ તરફ જોતા બોલી, જેમના માથા પર માતા પિતાનો સાયો નથી, જેમની આગળ પાછળ કોઈ પૂછનાર નથી, તેમના માટે તો નાની વાતને પણ મુદ્દો બનાવીને બેદખલ કરી દેવાય છે. મેં ફક્ત મારી ભાભીના બાળકને નવડાવ્યો હતો. આખું 1 અઠવાડિયું થઈ ગયું તે નહાયો નહોતો. મને એ વાતનો ખ્યાલ આવ્યો કે ભાભીને જો તેને નવડાવવાનો સમય નથી તો હું તેને નવડાવી દઉં, કારણ કે ભાભીને તો પોતાના બાળકોનો કોઈ હોશ જ નથી. તેમના બાળકો કેવી હાલતમાં છે તેમને કોઈ ફરક નથી પડતો. જો મેં આવું કર્યું તો મેં કયો મોટું પાપ કર્યું. એ તો મારું જ લોહી છે ને, મારો ભત્રીજો છે. મારી વાત સાંભળીને એ ઓરત બોલી, બેટા, આજના જમાનામાં કોઈ આ વાત નથી સમજતું. ખાસ કરીને બુવાની તો કોઈ ઓકાત જ નથી. બાળક ખરાબ નીકળે તો બુવા પર ગયું અને સારું નીકળે તો માસી પર ગયું. આ ભેદભાવ તો આપણામાંથી કોઈ ખતમ નથી કરી શકતું. હવે તું મને એ કહે કે તું આગળ શું કરવાની છે? તે તારા આવનારા સમય માટે શું વિચાર્યું છે? એ તારા પિતાનું ઘર છે તો આવી રીતે તું તારું ઘર ન છોડ. આ લોકો તારું જીવન ફક્ત અને ફક્ત બરબાદ કરી રહ્યા છે. તું તારા હક માટે ઊભી થઈ જા. હું રડતા બોલી, આંટી, જો આ શક્ય હોત તો હું જરૂર ઊભી થઈ જાત. ભાઈનું કહેવું છે કે તેમણે મારા લગ્નમાં લાખો રૂપિયા ખર્ચ્યા છે, પણ તમને ખબર છે કે તેમણે મને વપરાયેલું ફર્નિચર આપ્યું હતું. પણ હું તો પણ કંઈ નથી બોલી. ચૂપચાપ જેવું તે કહે તે બધું સાંભળી લઉં છું. તેમણે મારા લગ્ન કરાવ્યા એ જ ઘણું છે. મને વારસામાંથી કંઈ નથી જોઈતું. મને ફક્ત રહેવા માટે એક છત જોઈએ અને મારા ભાઈ ભાભીનો પ્રેમ જોઈએ. મને ફક્ત સુકૂન જોઈએ. એના બદલે હું નોકરાણી બનીને મારું આખું જીવન તેમના પર ન્યોછાવર કરી શકું. ઘરના બધા કામ કરીશ, બધું જ તૈયાર છું, પણ મને આવી રીતે બેઘર ન કરવામાં આવે. આ વાત સાંભળીને મોનિકા આંટી થોડીવાર ખામોશ રહ્યા અને પછી મને જોતા જ કહેવા લાગ્યા, બેટા, જો તું મહેનત કરી શકે છે તો પછી તારું વળતર કેમ નથી માગતી? એ ઘર તારું છે, તારા પિતાનું છે. કોઈ પણ તને એ ઘરમાંથી નથી કાઢી શકતું. અને હવે જ્યારે તું કામ કરી શકે છે તો પછી આ લોકોના ટુકડા ઉપર ન પલ. પહેલાં કંઈક બની જા અને પછી તેમની સામે જઈને ઊભી થઈ જા. તારા પિતાના વારસામાંથી તારો હિસ્સો માંગ, કારણ કે પોતાનો હિસ્સો માગવો એ કોઈ પાપ નથી. હું જ્યાં કામ કરું છું ત્યાં હું તારા માટે વાત કરી લઈશ. જો તું તૈયાર હોય તો તું કાલથી મારી સાથે ત્યાં કામ પર ચાલ અને ત્યાં દિલ લગાવીને કામ કર. વળી મારી માલકીને મને એક છોકરીના બંદોબસ્તનું પહેલેથી જ કહ્યું છે. હવે જ્યારે તને નોકરીની જરૂર છે તો તારા માટે આ નોકરી ખૂબ સારી રહેશે. માલકીનને ફૂલ ટાઈમ એક છોકરી જોઈએ જે તેમના ઘરનું કામ પણ કરી શકે.
અને કારણ કે તે પોતે બિઝનેસ કરે છે તેમણે અલગ અલગ જગ્યાએ જવું પડે એટલે તેમનું ઘર ઉજળ રહે છે. હું તો હવે વૃદ્ધ થઈ ગઈ છું. તેમના ઘરનું આટલું બધું કામ મારાથી એકલાથી નથી થતું. જેટલું થાય એટલું કરી લઉં અને તેમને વળી એક ભરોસાપાત્ર નોકરાણીની જરૂર છે. હું તેમને સૌથી વધુ ભરોસાપાત્ર લાગુ છું. એટલે તેમણે મને કહ્યું કે હું તેમના જેવી પણ કોઈ જવાન અને ભરોસાપાત્ર નોકરાણી શોધી આપું. હવે કહે, તું તૈયાર છે? મારા સિવાય માલકીન કોઈ પર ભરોસો નથી કરતા, પણ જ્યારે હું તને ત્યાં લઈ જઈશ તો એ ઓરત તારા પર ભરોસો કરી લેશે. આખરે તું મારી દીકરી જેવી જ છે. કહે, મને તે શું વિચાર્યું? તેમની વાત સાંભળીને મેં તેમના હાથ થામી લીધા અને તેમને જોતા બોલી, હા આંટી, ઠીક છે. જો આવું થઈ ગયું તો હું હંમેશા તમારી એહસાનમંદ રહીશ. મારી માની આત્માને પણ સુકૂન મળશે. હું આખી જિંદગી તમારા માટે પ્રાર્થના કરીશ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી આટલી મદદ કરો છો. મારી પાસે રહેવાની કોઈ જગ્યા નથી. તમે મારું આ કામ કરી દો. બસ ઉપરવાળો હંમેશા તમને ખુશ રાખશે. મારી વાત સાંભળીને એ ઓરત કહેવા લાગી, હા મારા બેટા, જો મારા માટે શક્ય હોત તો હું તને આ મારા નાનકડા ઘરમાં રાખી લેત, પણ મારી વહુ પણ તારી ભાભીની સહેલી છે અને તે બંને વચ્ચે એટલી ગાઢ મિત્રતા છે કે તને ક્યારેય અહીં વસવા નહીં દે. ક્યારે કોના પર આરોપ લાગી જાય એનો કંઈ ખ્યાલ નથી. હું તને આવી રીતે બેઇજ્જત થવા નહીં દઉં. તારી માને મારા પર ઘણા એહસાનો છે. જ્યારે મારા ઘરમાં ખાવાનું નહોતું તો તારી માં જ મને પોતાના ઘરની રોટલી બચાવીને આપતી હતી. હું એ વખત નથી ભૂલી શકતી. જો આજે તેમની દીકરી તકલીફમાં છે તો હું તારા માટે ઊભી થઈ જઈશ. બેટા, માતા પિતાનું કરેલું ઓલાદની સામે જ આવે છે અને હવે તારી માનું કરેલું તારી સામે આવશે. ચાલ હવે હિંમત કર અને ઊભી થઈ જા. આજે જ હું તારી વાત કરીને તને ત્યાં નોકરી પર લગાવી દઉં. તને રહેવાની જગ્યા પણ મળી જશે. સવારનો નાસ્તો અને 2 ટાઈમનું ભોજન પણ મળશે અને પૈસા પણ મળશે. હવે તને પરેશાન થવાની જરૂર નથી. તારા માથે તારી માં જેવી માસીનો હાથ છે. કહે છે ને, જો માં મરી જાય તો માસી જ માના બરાબરનો રુતબો ધરાવે છે. તેમની વાત સાંભળીને હું ફરી ફૂટીને રડવા લાગી. જ્યારે તે મને ગળે લગાવતા કહેવા લાગ્યા, મારા દીકરા, રડ નહીં, હિંમત કર, હોશ તો રાખ. રડવાથી ક્યારેય સમસ્યાઓનો હલ થઈ ન શકે. તેમનો હોસલો આપવો મને ખરેખર ઘણો સંભાળી ગયો હતો. તે પોતાના રૂમમાંથી પોતાની થેલી લઈ આવ્યા અને પછી મારી સાથે ચાલવા લાગ્યા. મારી પાસે તો 1 પૈસો પણ નહોતો કે હું ભાડું આપી શકું. ભાઈએ ફક્ત મારા કપડાં બેગમાં નાખી દીધા હતા. મારી પાસે જરૂરનો કોઈ પણ સામાન નહોતો ને મને જરૂરનો સામાન પેક કરવામાં પણ દેવામાં નહોતો આવ્યો. જો કે મારા રૂમમાં મારી ઘણી બધી પર્સનલ ચીજો હતી જે હું મારા સાસરેથી લઈ આવી હતી. થોડીવાર સુધી અમે પગપાળા જ ચાલતા રહ્યા. એ ઓરત પણ ગરીબ હતી. બિનજરૂરી આટલું ભાડું સહન નહોતી કરી શકતી, પણ મારા ખાતર થોડીવાર પછી તેમણે એક રિક્ષા કરી લીધી, જેમાં બેસીને અમે બંને માલકીનના ઘરે પહોંચી ગયા. માલકીનનું ઘર જોવામાં ઘણું મોટું અને સુંદર લાગતું હતું. તેમાં એક ખૂબ સુંદર બગીચો પણ હતો, જેમાં ફુવારા પણ લગાવેલા હતા. એવું લાગતું હતું જાણે હું કોઈ આલીશાન મહેલમાં આવી ગઈ હોઉં. હું જેવી આ કોઠીમાં દાખલ થઈ તો મારી આંખો ફાટી રહી ગઈ. આટલું મોટું ઘર મેં કદાચ કોઈ ફિલ્મ કે સિરિયલમાં જોયું હશે. મોનિકા આંટીએ મારો હાથ દબાવતા કહ્યું, બેટા, આમ તેમ ન જો. એ ઓરત ઘણી નખરાળી પણ છે. જો તેને તારું આ વર્તન ખરાબ લાગી જશે તો તે તને અહીં કામ પર નહીં રાખે. તેમની વાત સાંભળીને હું સીધી થઈને ઊભી થઈ ગઈ. ત્યારે અચાનક મોનિકા આંટી પાસે એક ઓછી ઉંમરની છોકરી આવી અને તેમને જોતા કહેવા લાગી, હા માજી, કેમ છો? કેવી રીતે આવવાનું થયું? મેડમજીએ તો કહ્યું હતું કે હવે તમે ફક્ત રવિવારે જ આવશો, જ્યારે તેમના પતિ ઘરે હશે. હવે તમે ચાલ્યા જાઓ. હવે શું કરવા આવ્યા છો? તે કહેવા લાગ્યા, અરે ના બેટા, હું મારા માટે નથી આવી. માલિકીને કહ્યું હતું ને કે તેમને એક છોકરીની જરૂર છે, એ જ લઈને આવી. તું અંદર જઈને ઇજાજત લઈ લે. અમે અંદર આવી જઈએ. એ તો માલકીન જ આવે છે. તેમની વાત સાંભળીને એ છોકરીએ મને ઉપરથી નીચે સુધી જોયું અને પછી ચૂપચાપ અંદર ચાલી ગઈ. હું મોનિકા આંટીનો હાથ પકડીને કહેવા લાગી, આંટી, આ લોકો મને નોકરી પર રાખશે ને કે પછી ના કહી દેશે? તે મારો હાથ દબાવતા કહેવા લાગ્યા, બેટા, હોસલો રાખ, નિરાશ ન થા અને ન તો આશા છોડ. જો તું હવે નિરાશ થઈ જઈશ તો ક્યારેય કંઈ હાંસલ નહીં કરી શકે. તેમની વાત સાંભળીને પણ મને ગભરામણ થઈ રહી હતી. હું જાણતી હતી કે આ ગભરામણ સંભાળવા માટે નથી, પણ મામલો કંઈક બીજો જ છે. થોડીવાર પછી એક ઓરત સીડીઓ પરથી ઉતરતી દેખાઈ. મેં માથું ઊંચું કરીને સીડીઓ તરફ જોયું અને બીજી જ ક્ષણે મારો શ્વાસ અટકી ગયો. મને બિલકુલ ખ્યાલ નહોતો કે નસીબ મને જૂના સમયની દહેજ પર આવી રીતે ફરી લઈ આવશે.
મેં જ મારો દુપટ્ટો મારા ચહેરા પર રાખી દીધો અને મારો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરવા લાગી. મોનિકા આંટી મને જોતા કહેવા લાગ્યા, શું થયું બેટા, તું આવી રીતે ચહેરા પર દુપટ્ટો કેમ ઢાંકે છે, શું વાત થઈ? પણ મેં તેમને કોઈ જવાબ ન આપ્યો. તે મને જોઈને હેરાન થઈ રહ્યા હતા. તે મારો હાથ થામીને ધીમા અવાજે કહેવા લાગ્યા, આ માલકીન છે. હવે જો હું આની સાથે વાત કરીશ તો આ તને કામ પર રાખી લેશે. તું ડર નહીં અને તું આની સાથે સારી રીતે વાત કરજે. જેવું તે કહે તેની દરેક વાતમાં હા ભણજે. આ ઘણી ગુસ્સાવાળી ઓરત છે. જો આને તારી નાની પણ કોઈ વાત ખરાબ લાગી તો આ તારા પર ગુસ્સો પણ કરી શકે છે. એટલે તું વધારે પડતું ચૂપ રહેજે. તેમની વાતનો મેં કોઈ જવાબ ન આપ્યો. આ સમયે હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી, કારણ કે હવે તો મારા દિમાગમાં એક નવી ચિંતા આવી ગઈ હતી. એ ઓરત અમારી એટલે કે મારી અને મોનિકા આંટીની બિલકુલ નજીક આવી ગઈ. તે કંઈ બોલે તે પહેલાં જ મોનિકા આંટીએ આગળ વધીને તેને ધીમા અવાજે નમસ્તે કર્યું અને લગભગ ઝૂકીને કહેવા લાગી, મેડમજી, આ મારી ભાણી છે, મારી બહેનની દીકરી. સગી તો નથી પણ સગાથી ઓછી પણ નથી. આની માં મારા માટે બહેનોથી પણ વધુ હતી. આ બિચારી છોકરીની આગળ પાછળ કોઈ નથી. આ સમયે ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, કારણ કે આના ભાઈએ આને ઘરમાંથી કાઢી મૂકી. આ બિચારી ખૂબ પરેશાન છે. આના પતિએ આને ડિવોર્સ આપી દીધા. આનો પતિ 2 નંબરનો માણસ હતો. આને છોડી પણ દીધી અને આનો સોદો પણ કરી રહ્યો હતો. એ તો ઉપરવાળાની કૃપા છે કે મહોલ્લાવાળાઓએ આનો સાથ આપ્યો, નહીં તો આ બિચારી બાળકી ન જાણે ક્યાં પહોંચી જાત. આ માસૂમ પોતાના ઘરના દરવાજે બેસીને રડતી હતી. એ તો સારું થયું કે મેં આને જોઈ લીધી, નહીં તો આજે આ રસ્તાઓ પર ધક્કા ખાતી હોત. અચાનક મને તમારો ખ્યાલ આવ્યો. તમે મને કહ્યું હતું ને કે તમને પૂરા સમય માટે એક કાયમી નોકરાણી જોઈએ. આ છોકરી ખૂબ સારું કામ કરે છે, બધું કામ ખૂબ સારી રીતે જાણે છે. આના હાથમાં સફાઈ પણ છે. આ તમને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપે. તમે એકવાર આને મહેરબાની કરીને તમારી અહીં કામ પર રાખી લો. એ ઓરત મને જોતા કહેવા લાગી, ઠીક છે, તારી ઉંમર શું છે? તેના સવાલ પર હું બુરી રીતે કાંપી ગઈ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, કારણ કે મને ખબર હતી કે જો મેં મારી જીભ હલાવી અને આની પાસે મારો અવાજ પહોંચી ગયો તો આ ચોક્કસ મને ઓળખી જશે અને એવું પણ બની શકે કે આ મને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકે અને પોતાના આજુબાજુ લોકોને પણ કહી દે કે આને કોઈ કામ ન આપે. હું બુરી રીતે ડરી ગઈ હતી. મેં ડરતી નજરે મોનિકા આંટીને જોયું તો તે વાત સંભાળતા કહેવા લાગ્યા, મેડમજી, આની ઉંમર ઓછી છે, લગભગ 22 વર્ષ હશે. આની માએ પોતાના જીવનમાં જ આના લગ્ન કરીને આને વિદાય કરી દીધી હતી અને લગ્નના થોડા મહિના પછી જ આની મા ઉપરવાળાને પ્યારી થઈ ગઈ. આ તમને બિલકુલ ફરિયાદનો મોકો નહીં આપે. આનું નામ નેના છે, ખૂબ જ પ્યારી બાળકી છે. એ મને જોતા બોલી, ઠીક છે મોનિકા, તું અંદર આવ. આ છોકરીને મેં કામ પર રાખી લીધી. હવે બાકીની વાતો હું આની સાથે જાતે કરી લઈશ અને તું ફક્ત રવિવારે જ અહીં આવતી રહેજે. રવિવારે યાદ રાખજે, જરૂર આવવું, કારણ કે મારા પતિ તને ખૂબ પસંદ કરે છે. તેમને તારા હાથનું કામ ખૂબ ગમે છે અને તારા હાથનું જ ભોજન ખાવું તેમને ગમે છે. અને આ છોકરીને રાખવાના પૈસા પણ હું તને અલગથી આપી દઈશ. મોનિકા આંટી તેનો હાથ પકડીને કહેવા લાગ્યા, અરે નાના મેડમજી, મને કોઈ પૈસા નથી જોઈતા અલગથી. બસ તમે આનો ખૂબ ખ્યાલ રાખજો. મા વગરની બાળકી છે. ભાઈએ પણ માથે હાથ નથી રાખ્યો. આ બિચારીને કોઈ નથી. તમે આને બહાર ન કાઢતા. જો તમે કાઢી પણ રહ્યા હો તો એકવાર મને જણાવી દેજો. તમારી મોટી મહેરબાની થશે. મોનિકા આંટી હવે મારી તરફ ફર્યા અને મને જોતા કહેવા લાગ્યા, જો બેટા, ઈમાનદારીથી અહીં કામ કરજે. મને તારી તરફથી કોઈ ફરિયાદ ન જોઈએ. વળી મને પૂરી આશા છે કે તું ખૂબ સારી છે, મને ફરિયાદનો મોકો નહીં આપે. ઠીક છે, હું ચાલું, તું તારો ખ્યાલ રાખજે. મોનિકા આંટી આટલું કહીને ત્યાંથી જવા નીકળ્યા, પણ હું તેમને રોકવા માંગતી હતી. તેમને કહેવા માંગતી હતી કે મને અહીં નોકરી નથી કરવી. આ જગ્યા મારા માટે બિલકુલ સલામત નથી. આ ઓરત તમે જતાં જ મને અહીંથી કાઢી મૂકશે. ફક્ત મારો ચહેરો ખુલવાની વાર છે. મારા બધા રાજ ખુલી જશે. પણ મોનિકા આંટીને એ ઓરતે ઊભા રહેવા જ ન દીધા. તે તેમને જોતા કહેવા લાગી, બસ બસ મોનિકા, ઘણું થઈ ગયું, હવે જા. જેટલી વાતો કરવી હતી એ કરી લીધી. મારે મારી મીટિંગ માટે પણ નીકળવું છે. તેમના જતાં જ એ ઓરતે મને જોયું અને પછી હસતા કહેવા લાગી, ચાલ છોકરી, મારી પાછળ આવ. અહીં સોફા પર બેસીને તારી સાથે વાત કરીએ. મારે તો હવે વિગતમાં વાત કરવી પડશે. તેના શબ્દોમાં થોડી મજાક હતી. એવું લાગતું હતું જાણે તે મને ઓળખી ગઈ હોય. મારા દિલની ધડકનો ઝડપથી ધડકવા લાગી. મેં હજુ પણ મારા ચહેરા પર દુપટ્ટો રાખેલો હતો.
એવું લાગતું હતું જાણે દિલ ઢોલની જેમ કાનમાં વાગી રહ્યું હોય. મેં ઊંડો શ્વાસ લીધો અને આંખોમાં આવેલી ભીનાશને સાફ કરી. મને ડર લાગતો હતો કે ક્યાંક તે મને મારો ચહેરો ખોલવાનું ન કહે. હું એ વ્રતની પાછળ પાછળ ચાલવા લાગી. આજે મારા દિલમાંથી મારા ભાઈ માટે ફક્ત એક આહ નીકળી કે જો તે સમયે મને ઘરમાંથી ન કાઢત, મને મારા હકથી બેદખલ ન કરત, તો આજે મારે આવી રીતે બેઇજ્જત ન થવું પડત. હું ચૂપચાપ તેની પાછળ ચાલી ગઈ. મેં એક નજર તેના પર નાખી અને ખામોશીથી તેની સામે રાખેલા સોફા પર બેસવા લાગી. ત્યારે અચાનક તે બોલી, હું સુસ્મિતા શાહની છું, આ ઘરની માલકીન. તું નથી કે મારી સામે આવી રીતે સોફા પર વિરાજમાન થઈ રહી છે. તેની વાત સાંભળીને હું સોફા પર બેસતા બેસતા રહી ગઈ. મેં મોટી મુશ્કેલીથી પોતાના પર કાબૂ રાખ્યો અને મારી આંખો બંધ કરી લીધી. એ પળ મને યાદ આવવા લાગી જ્યારે આ औरતે ઊભા રહીને મારી સામે હાથ જોડ્યા હતા અને હું તેને અવગણીને આગળ વધી ગઈ હતી. મેં મારી આંખોમાં આવેલી ભીનાશને ઝબકારા મારીને આંખોની અંદર કરી લીધી અને ખામોશીથી જમીન પર તેની નજીક બેસી ગઈ. હું કંઈ બોલું તે પહેલાં જ તેણે પોતાનો હાથ આગળ વધાર્યો અને એક જ ઝટકે મારા મોઢા પર રાખેલો મારા હાથથી ચોટેલો દુપટ્ટો હટાવી દીધો. જ્યારે મેં મારા ચહેરા પર હાથ રાખવાનો પ્રયાસ કર્યો તો તેણે મારો હાથ પણ નીચે કરતાં ખૂબ નરમ શબ્દમાં કહ્યું, આશા નહોતી કે ગોળ ગોળ ફરીને તું મારી પાસે આવી જઈશ. મને તો વિશ્વાસ જ નથી થતો કે દુનિયા આટલી ગોળ હોય છે. ફિલહાલ હું તને જોતાં જ ઓળખી ગઈ હતી, કારણ કે તારી આંખો પણ હું ભૂલી નથી શકતી. તારી આંખોથી જ મેં તારા ચહેરાનો અંદાજો લગાવી લીધો હતો. જિંદગીમાં હું ખુદને એકવાર ઓળખવાનો ઇનકાર કરી શકું, પણ તને નહીં. તે બોલી, આજે પણ એ બધું મને યાદ છે. હું મારા જૂના સમયને ફરી નહીં દોહરાવું, કારણ કે એ મારી ટેવ નથી. જે થવાનું હતું એ થઈ ગયું. જૂનો સમય પસાર થઈ ગયો છે. મોનિકા મારા માટે હંમેશા ખૂબ ખાસ રહી છે. હું તેની સિફારિશને ક્યારેય રદ નથી કરી શકતી. મારો પતિ તેને પોતાની માનો દરજ્જો આપે છે. આ હિસાબે તું મારા માટે ખૂબ મહત્વ રાખે છે. તારી સાથે જે થયું તેનો અફસોસ મને આખી જિંદગી રહેશે. તારી સાથે ખૂબ ખરાબ થયું અને સાચું કહું તો મને એ વાતનું પણ દુઃખ છે. મેં હજુ પણ તેની વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો. બસ માથું ઝુકાવીને બેઠી હતી અને તેની વાતને ધ્યાનથી સાંભળી રહી હતી. મારું દિલ ફાટી રહ્યું હતું. દિલ ઈચ્છતું હતું કે ચીસો પાડીને રડી પડું, પણ આટલી ઇજ્જત મને હજુ મળી નહોતી. એ औरत મને જોતા કહેવા લાગી, હું તને મહિને 35,000 રૂપિયા આપીશ. પાછળથી તું મારું ઘર સંભાળજે, કારણ કે હું હંમેશા કામમાં વ્યસ્ત રહું છું. મારા પર ઘણું કામ છે. હું બહારના કામોની સાથે ઘરનું કામ નથી જોઈ શકતી, કારણ કે મારી પાસે આટલો સમય નથી. ઘરની સાથે સાથે તું મારું કિચન સંભાળજે અને તું સર્વન્ટ ક્વાર્ટરમાં રહેજે. મને તારી તરફથી કોઈ ફરિયાદ ન જોઈએ. વીતી ગયેલા સમયમાં આપણે બંને વચ્ચે જે થયું હતું એ વીતી ગયેલા સમયની સાથે જ ખતમ થઈ ગયું. હું નથી ઈચ્છતી કે તું એને ફરી ઉઠાવે કે હું તારી સાથે ફરી એ વિશે વાત કરું. ખાવાનું વગેરે બનાવવાનું તો આવડે છે ને તને? તેને વાતને બીજી દિશામાં વાળી દીધી. કદાચ તે મારા ચહેરાની પરેશાનીને સમજી ગઈ હતી. તેની એક ટેવ ખૂબ સારી હતી. તે ક્યારેય પોતાના શબ્દો વડે સામાવાળાને તકલીફ નહોતી આપતી. કદાચ તે ખુદ તકલીફમાં હતી એટલે બીજાને તકલીફ આપવાને તે ગુનો માનતી હતી. હું માથું હામાં હલાવતા કહેવા લાગી, જી મને ઘરના બધા કામ આવડે છે. લગ્ન પહેલાં મારી મમ્મીએ મને બધું શીખવી દીધું હતું. મેં આટલું જ કહ્યું હતું કે અચાનક મને જોતા તે કહેવા લાગી, એક સેકન્ડ, તારા લગ્ન ક્યારે થયા અને તારા પતિએ તને ડિવોર્સ કેમ આપ્યા? મોનિકાની વાત મને કંઈ ખાસ સમજાઈ નહોતી, એટલે તારી પાસે ફરી પૂછું છું. મેં ઊંડો શ્વાસ લીધો અને માથું ઝુકાવીને કહેવા લાગી, જી મારો પતિ નશો કરતો હતો અને એ જ નશાને હાંસલ કરવા માટે તેણે મારો સોદો કરી દીધો હતો. ભગવાનની કૃપા છે કે મહોલ્લાવાળાઓ મારા પતિની હરકતોને ખૂબ સારી રીતે જાણતા હતા. જ્યારે મને ખરીદનારા આવ્યા તો મહોલ્લાવાળાઓએ મારો સાથ આપ્યો અને મારા પતિથી બચાવી લીધી. તે ખૂબ ગુસ્સામાં હતો. મહોલ્લાવાળા પર પણ બૂમો પાડી રહ્યો હતો. તેણે પોતાના ગુસ્સો ક્યાંક ને ક્યાંક તો ઉતારવો હતો, એટલે જ્યારે તેનો હેતુ પૂરો ન થયો તો તેણે મને ડિવોર્સ આપી દીધા. મારા ડિવોર્સને 1 મહિનો પસાર થઈ ગયો છે. હું મારા ભાઈના ઘરે રહેતી હતી અને પછી મારા એ ભાઈએ પણ મને 2 સહારા કરી દીધી. મને ખબર નહોતી કે હું ક્યાં જાઉં, પણ મને કહે છે ને ઉપરવાળાએ પોતાને દરેક બનાવેલા માણસની સાથે વાયદો કર્યો છે કે તે તેના માટે રોટીનો બંદોબસ્ત જરૂર કરશે. તેણે મને તમારી દહેજ પર પહોંચાડી દીધી. મારી વાત સાંભળીને તે થોડીવાર ખામોશ રહી અને પછી મને જોતા કહેવા લાગી, આ 1 વર્ષમાં તારા ઘરે સંતાન નથી થઈને? તેનો સવાલ ખંજરની જેમ મારા દિલમાં ભોંકાઈ ગયો. મને ખબર હતી કે આ સવાલ મારી પાસે કેમ પૂછવામાં આવ્યો.
વીતી ગયેલા સમયની એક એક ક્ષણ મારી આંખો સામે લહેરાઈ ગઈ. હું માથું ઝુકાવીને કહેવા લાગી, હા, અમારા બંને વચ્ચે ક્યારેય સંબંધ નથી બન્યો. તેને મારી નજીક આવવું પોતાની બેઇજ્જતી લાગતું હતું. આ 1 વર્ષ મેં ફક્ત અને ફક્ત તેની પત્ની બનીને ગુજાર્યું. મારી વાત સાંભળીને તેણે કોઈ જવાબ ન આપ્યો. બસ ઘરમાં હાજર એ બીજી નોકરાણીને બોલાવીને મને તેના હવાલે કરી દીધી. એ છોકરી મને લઈને કિચનમાં આવી ગઈ અને હવે નાના નાના કામો મને સમજાવવા લાગી, જે ફક્ત અને ફક્ત મારે જ કરવાના હતા. ઉદાહરણ તરીકે મને ખાવાનો આખો બંદોબસ્ત સોંપી દેવાયો. મને ખાવાનું ખૂબ સારું બનાવતા આવડે છે. રાતનું ભોજન આજે મારી જ જવાબદારી હતી. મેં ફિલહાલ ખાવાનું બનાવવાની તૈયારી શરૂ કરી દીધી અને મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. જેટલી તકલીફ આજે આ 1 દિવસમાં મને મળી હતી તેના મુજબ આજે મને ફક્ત અને ફક્ત આરામ જોઈતો હતો. હું માનસિક રીતે બિલકુલ ઠીક નહોતી. દિમાગ દર્દની કારણે ફાટી રહ્યું હતું, પણ ઊભ પણ ન કરી શકતી, કારણ કે મારા હાલાત જ હવે એવા નહોતા કે હું બિનજરૂરી કોઈ વાતનો નખરો બતાવું કે કોઈને કહું કે કોઈને મારા દિલને હાલ સંભળાવું. મેં ખામોશીથી કામ શરૂ કરી દીધું. સતત 3 કલાક મેં કિચનમાં ગાળ્યા. એક સારું ખાવું, રોટલી, બાફેલા ચોખા અને મીઠાઈમાં કસ્ટર્ડ બનાવી દીધું. આજે તેના પતિ પણ આવવાના હતા, એટલે ખાવાનો આખો ઇંતજામ મારી સામે કરવામાં આવ્યો હતો. નહીં તો આ બીજી નોકરાણીએ કહ્યું હતું કે મેડમજી વધારે કંઈ ખાતા નથી, તે મોટે ભાગે ડાયટનું જ ખાવાનું ખાય છે. ખાવું મને મારા હિસ્સાનું કાઢીને આપી દેવાયું હતું, જે લઈને હું સીધી મારા ક્વાર્ટરમાં આવી ગઈ. એ મારા માટે ફક્ત એક સામાન્ય રૂમ હતો. એ ખૂબ નાનો રૂમ હતો, નાનો બેડ, પણ આ સમયે મને એ પૂરેપૂરું સ્વર્ગ લાગતું હતું, જ્યાં હું હકથી બેઠી હતી. પણ એ વાતનો પણ ડર હતો કે જો તેના પતિએ મને સ્વીકારી નહીં, મને કામ પરથી કાઢી મૂકી તો શું થશે, કારણ કે તે તો મને સ્વીકારી ચૂકી હતી. પણ તેના પતિની મરજીની મને ખબર નહોતી. મારા જૂના સમયનું એ દર્દનાક પાસું તેના પતિ સાથે જ જોડાયું હતું. મેં હજુ ખાવાનો એક નિવાળો પણ મોઢામાં મૂક્યો નહોતો, ત્યારે અચાનક સર્વન્ટ ક્વાર્ટરનો લાકડાનો દરવાજો વાગવા લાગ્યો. મેં માથું ઊંચું કરીને જોયું તો સામે નોકરાણી ઊભી હતી. તે મને જોતા કહેવા લાગી, નેના દીદી, તમને મેડમજીએ ડાઇનિંગ રૂમમાં બોલાવ્યા છે, જલ્દી મારી સાથે ચાલો. હું ચોંકી ગઈ. મેં કહ્યું, કેમ, શું થયું એવું? તેણે કહ્યું, તેમના પતિ આવી ગયા છે, એટલે જલ્દી ચાલો. તે મને જોતા કહેવા લાગી, તમે નવી નોકરાણી છો, એટલે તે તમારી પોતાના પતિ સાથે મુલાકાત કરાવવા માગે છે. તમે જલ્દી આવી જાઓ, તે તમારી રાહ જોવે છે. અને હું તમને કહી દઉં કે મેડમજીને રાહ જોવી બિલકુલ પસંદ નથી. તેની વાત સાંભળીને મારા શ્વાસ ગળામાં જ અટકી ગયા. હું તેને ના કહેવા માંગતી હતી કે જઈને કહે કે હું નથી આવી શકતી, પણ આ સમયે મારી જીભ બિલકુલ હલવાને કાબિલ નહોતી. મને ખબર હતી કે એ ઓરત કદાચ મને બેઇજ્જત કરવા માટે જ બોલાવે છે, જે રીતે એ ઓરત મારી સામે જૂના સમયમાં રડી હતી અને તેના પતિએ મને ધમકી આપી હતી કે જિંદગીમાં જો તું ક્યારે મારી સામે આવી તો હું તને છોડીશ નહીં. આ બધું યાદ કરીને મારું દિલ બુરી રીતે ગભરાવા લાગ્યું, મારી શરીર કાંપવા લાગ્યું અને મને ઠંડો પરસેવો થવા લાગ્યો. પણ હું એટલી લાચાર થઈ ગઈ હતી કે મજબૂરીમાં મારે ત્યાં જવું પડ્યું. આખરે તેમના ઘરમાં મારે નોકરી કરવાની હતી. જો હું કોઈ કામથી ઇનકાર કરું તો યકીનન મારી નોકરીને ખતરો થઈ શકે. ખતરો તો હજુ પણ હતો, પણ તેમ છતાં હું ઉપરવાળાનું નામ લઈને ત્યાંથી ચાલી નીકળી. મેં ખુદને દરેક બાબત માટે તૈયાર કરી લીધી હતી કે હવે ચોક્કસ મને બેઇજ્જત કરવામાં આવશે અને પછી અહીંથી કાઢી મૂકવામાં આવશે. પણ ફિલહાલ મેં દરેક બાબતનો સામનો કરવાની હિંમત પોતાનામાં એકઠા કરી હતી. ઉપરવાળાનું નામ લઈને હું બંગલામાં અંદર ચાલી ગઈ. ડાઇનિંગ રૂમની નજીક આવતા જ એ જ ખતરનાક ક્ષણ મારી આંખો સામે હતી, જેના માટે હું પ્રાર્થના કરી રહી હતી અને એટલી બુરી રીતે ડરી રહી હતી કે આ નજારો મારી આંખો સામે ક્યારેય ન આવે. એ માણસ પોતાની પત્ની સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો. મેડમજીનો પતિ જોવામાં ખૂબ સુંદર હતો અને ખૂબ જ શ્રીમંત માણસ હતો, પણ આ સમયે મને કોઈ ડરામણા સપનાની જેમ લાગી રહ્યો હતો. મેં ઉપરવાળાનું નામ લઈને કાચનો દરવાજો હળવેકથી ખખડાવ્યો તો અંદરથી મેડમજીએ મને અંદર આવવાનો ઈશારો કર્યો. હું ગભરાતા ગભરાતા પગલાં ભરતી અંદર દાખલ થઈ. જેવી હું નજીક પહોંચી તો મેડમજી મને જોતા કહેવા લાગ્યા, ડર નહીં, અહીં બેસ અમારી સાથે. પણ હું તેને કહેવા લાગી, ના ના મેડમજી, મેં ખાવું ન ખાઈ લીધું છે. હું કંઈ બોલું તે પહેલાં જ તેમનો પતિ મારી તરફ જોતા કહેવા લાગ્યો, બેસી જાને, હું તને કંઈ નથી કહેતો. સુસ્મિતાએ મને તારા વિશે બધું કહી દીધું છે. મને તારા પર ખૂબ અફસોસ થયો છે. તારી વિશે સાંભળીને હું ખૂબ તકલીફ કરી રહ્યો છું. જિંદગી માણસને ક્યારે આવા ચોકડીએ લઈને ન ઊભો કરી દે એવો કંઈ ખ્યાલ નથી રહેતો. એમાં તારો કોઈ વાંક નથી. બસ હાલાત જ માણસને મજબૂર કરી દે છે કે તે આવી પરિસ્થિતિમાં આવી જાય.
આ બધું તારા ભાગ્યમાં લખેલું હતું અને હવે પ્રાર્થના છે કે તારા માટે બધું સારું થાય. ચાલ બેસી જા. તેમનું આટલું શાંત વર્તન જોઈને મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. અંદરથી મને સુકૂન મળ્યું હતું, પણ સાથે જ મારી આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. મેં દિલમાં ઉપરવાળાનો ધન્યવાદ કહ્યું કે હું બિનજરૂરી અહીંથી ભાગી નહોતી. હિંમત કરીને આ લોકોનો સામનો કર્યો. જો હું અહીંથી ભાગી ગઈ હોત તો આજે મારી આ નોકરી બિનજરૂરી મારા હાથમાંથી જતી રહી હોત. પછી કદાચ ખબર નહીં મારું શું થાત. હું ક્યાં દરની ઠોકરો ખાતી. હું માથું ઝુકાવીને સુસ્મિતા મેડમની બાજુની ખુરશી પર બેસી ગઈ. તેમણે જ મને ખાવાની પ્લેટ બનાવીને આપી. હું હજુ પહેલો નિવાળો મોઢામાં નાખવાની હતી કે ત્યાં મેડમજીનો અવાજ ગુંજ્યો. તેમણે કહ્યું, તે જ્યારથી તારી જિંદગી વિશે કહ્યું, તું તારા પતિ સાથે ક્યારેય સંબંધ નથી બનાવી શકી, તો મને આ બધું સાંભળીને ખૂબ આઘાત લાગ્યો. જિંદગીમાં ઓરત સાથે આવું ન થવું જોઈએ. તેમની આ વાત સાંભળીને હું માથાથી પગ સુધી લાલ થઈ ગઈ. મને બિલકુલ ખ્યાલ નહોતો કે તે પોતાના પતિ સામે આવી વાત કરશે. તે લોકો ઘણા આધુનિક હતા. તેમના માટે આ બધી વાતો ખૂબ સામાન્ય હતી. હું કંઈ બોલું તે પહેલા જ તે આગળ કહેવા લાગી, 1.5 વર્ષ પહેલા જે ઓફર મેં તને આપી હતી તે આજે પણ તારા માટે હાજર છે. મારો ઈરાદો એવો નહોતો, પણ જ્યારે મેં તારી જિંદગી વિશે સાંભળ્યું તો મેં આ જ નિર્ણય લીધો કે માણસના હાથમાં કંઈ નથી. કદાચ જિંદગી તને સબક શીખવવા માંગતી હતી, એટલે તે એ સમયે ના પાડી હતી. પણ હું વાયદો કરું છું કે અમે તને ક્યારેય થર્ડ પર્સનલ ફીલ નહીં કરાવીએ. જો દરેક ઓરત ખુશાલ જિંદગી ઈચ્છે છે, હવે જો તારી પાસે આ તક આવી રહી છે, તો મારો ખ્યાલ હજુ પણ એ જ છે કે તારે આ તકને ફરીથી તારા હાથમાંથી જવા ન દેવી જોઈએ. જો કે આ સમયે તને સહારાની, ઠેકાણાની, બેડ ટાઈમ રોટીની અને કોઈની મદદની ખૂબ જરૂર છે, અને અમે તને એ બધું આપવા તૈયાર છીએ. તે આશાભરી નજરે મને જોતા કહી રહી હતી. જ્યારે મારા મોઢેથી નીકળી ગયું, તમે મને મારા એ વર્તન માટે માફ કરી દીધું છે. મેં તો તમારી સાથે ખૂબ ખરાબ કર્યું હતું. હું આગળ તેમની પાસે કંઈ બોલું તે પહેલા તેમનો પતિ કહેવા લાગ્યો, જે રીતે મારી પત્નીએ કહ્યું કે અમે તારી જિંદગી વિશે સાંભળીને ખામોશ થઈ ગયા, તેવી જ રીતે તું પણ બધું ભૂલી જા. જે થવાનું હતું એ થઈ ગયું. પણ હા, તારા માટે એ ઓફર આજે પણ હાજર છે, અને હવે તો મને વિશ્વાસ છે કે તું આ ઓફરને ઠુકરાવીશ નહીં, બલકે આ સંબંધને ખૂબ સારી રીતે નિભાવીશ અને અમને બંનેને પણ સમજીશ. બોલ, તને એક્સેપ્ટ છે? હું થોડીક ક્ષણો માટે ખામોશ રહી અને પછી તે બંનેને જોતા કહેવા લાગી, તો શું તમે દુનિયાની સામે મને કબૂલ કરશો? હું માનું છું કે આ વાત હજુ હું મારી રીતે પૂરી કરું તે પહેલા જ મેડમજી કહેવા લાગ્યા, હું તારી પાસે વાયદો કરું છું કે તારા લગ્ન ખૂબ ધામધૂમથી થશે. હું ખુદ ઊભી થઈ જઈશ. હું જાણું છું કે મારા માટે આ બધું કરવું ખૂબ મુશ્કેલ હશે, પણ મને મારા ઉપરવાળા પર પૂરો વિશ્વાસ છે. હું મારા પતિને તેમની ઓલાદ આપવા માંગુ છું, તેમનું લોહી આપવા માંગુ છું. કેવું હોય તો અમે ખૂબ શ્રીમંત છીએ. અમે અમારી દોલતથી 10 બાળકોને આરામથી દત્તક લઈ શકીએ. અમને મળી પણ જશે, કારણ કે મારા પતિ પાસે ખૂબ જ જાયદાદ છે, પૈસા છે, ગાડીઓ છે, બધું જ છે, પણ એ લોહી નહીં મળે જેના માટે અમે ઘણા વર્ષોથી તરસી રહ્યા છીએ. પહેલા મેં તારી પાસે ફક્ત ઓલાદ માંગી હતી, પણ હવે તું બેસહારા થઈ ગઈ છે. તારી પાસે સંબંધના નામે કંઈ પણ નથી, એટલે હું ખુદ તને આ વિકલ્પ આપું છું કે મારો પતિ તારી સાથે લગ્ન કરશે, તે તને પત્ની હોવાનો હક આપશે. મને પણ આ વાતનો અહેસાસ થયો છે કે જ્યારે મેં તારી પાસે આ વાત કહી હતી ત્યારે તું કુંવારી હતી. દરેક છોકરીના દિલમાં અરમાન હોય છે કે જ્યારે તેના પહેલા લગ્ન થાય તો તેનો પતિ ફક્ત તેનો જ હોય, વહેંચાયેલો ન હોઈ શકે. પણ હવે મને ખબર પડી કે તું એક દર્દ સહન કરી ચૂકી છે. મને નથી લાગતું કે તું અમારી આ ઓફરને ના પાડીશ, કારણ કે આ વખતે તને આ ઓફરની સાથે સાથે સહારો મળી રહ્યો છે, આખી જિંદગીનો સાથ મળી રહ્યો છે, અને એક સંબંધ મળી રહ્યો છે. મને આ વાતથી કોઈ વાંધો નથી. હું ખુશી ખુશી બધું સ્વીકારી લઈશ. મેં નજર ઊંચી કરીને સામે બેઠેલા માણસને જોયું તો તે લગભગ ઉંમરમાં મારાથી 10 વર્ષ મોટો હતો. એ જ ઉંમરે તેની પત્નીની પણ હતી. હું થોડી વાર ખામોશ રહી અને પછી માથું હામાં હલાવીને કહેવા લાગી, ઠીક છે, મને મંજૂર છે. અને આટલું કહીને હું મારા ક્વાર્ટરમાં ચાલી ગઈ. દરઅસલ આ ઓરત બીજું કોઈ નહીં પણ મારા કોલેજના પ્રિન્સિપાલની દીકરી હતી. તેમણે મને ત્યાં જોઈ હતી અને પછી મને બોલાવીને તેમણે મને આ જ વાતની ઓફર કરી હતી. તેમનું કહેવું હતું
કે તું મારા પતિ સાથે થોડો સમય વિતાવ. જ્યારે મારા પતિની તારી સાથે ઓલાદ થશે તો તે તને ઢગલાબંધ પૈસા આપશે. હું જાણું છું કે તું એક ગરીબ પરિવારની છોકરી છે. તું ઈચ્છે તો મારો પતિ તને એટલા પૈસા આપી શકે, કારણ કે મને ઓલાદ નથી જતી. હું બાન છું અને મને ક્યારેય ઓલાદ નહીં થઈ શકે. મને તું ખૂબ સારી લાગી અને જ્યારે મેં તારા બેકગ્રાઉન્ડ વિશે જાણ્યું તો વિચાર્યું કે આ કામ માટે તું જ વધુ પરફેક્ટ રહેશે. તારા ઘરવાળા પણ માની જશે. એ સમયે હું તેમની વાતથી બિલકુલ ખુશ નહોતી અને મેં તેમને ખરી ખોટી સંભળાવી હતી કે આખરે તમે મને શું સમજ્યું છે, બાળક પેદા કરવાનું મશીન. મેં કહ્યું હતું કે જો તું બાન છે તો એમાં હું શું કરું? તારો આખરે મારી સાથે કોઈ સંબંધ નથી. અહીંથી જા. જો તને આટલી તકલીફ છે તો જઈને કોઈ બાળકને દત્તક લઈ લે. એ સમયે આ ઓરતે મારી સામે હાથ જોડીને ખૂબ બુરી રીતે રડી રહી હતી કે પ્લીઝ આવું ન કર. હું વાયદો કરું છું કે તને દુનિયાની દરેક વસ્તુ આપીશ. તું જે કહીશ એ હું તને લઈ આપીશ. હું તને મારા પતિ સાથે સમય વિતાવવાની તક આપીશ. જ્યાં સુધી તું મારા પતિ સાથે સમય વિતાવવા માંગે ત્યાં સુધી કરી શકે છે. ત્યાં સુધી હું પાછળ રહી જઈશ. પછી મને ફક્ત એક ઓલાદ જોઈએ અને હું એ સમયે ખૂબ ઘમંડમાં આવી ગઈ હતી. કેવું હોય તો આ ઓફર કુંવારી છોકરી માટે સારી નથી હોતી. મારે આરામથી ના પાડવી જોઈતી હતી, પણ મેં તેમનું દિલ દુભાવ્યું હતું. તેમને બિનજરૂરી ઉલટી સીધી વાતો સંભળાવી દીધી હતી અને હવે પરિણામે એક બાંજ, એક તલાકશુદા અને અનેક પ્રકારના આરોપો લઈને બેઠી હતી. પણ કહે છે ને, ધીરજમાં ખૂબ તાકાત હોય છે. બીજા દિવસે તેના પતિ સાથે મારા સાદગીભર્યા લગ્ન થઈ ગયા. એ સમયે આ ઓરતની હાલત ખૂબ ખરાબ હતી. મોનિકા આંટી પણ આ લગ્નમાં સામેલ થયા હતા. સુસ્મિતાએ મારા પર દયા રાખી હતી. તેણે આ વખતે ઓલાદની ખાતર પોતાનો આખો પતિ જ મારા હવાલે કરી દીધો હતો. તે ઈચ્છત તો મને ફરીથી ઢગલા રૂપિયાની ઓફર કરી શકતી હતી, પણ તેને ખબર હતી કે હું અંદરથી બુરી રીતે તૂટી ગઈ છું. રૂપિયા, પૈસા, દોલત, જાયદાદથી કંઈ નથી થતું. જિંદગીમાં કોઈ સંબંધ અને કોઈ સહારાનું હોવું પણ ખૂબ જરૂરી હોય છે. એટલે તેણે મને પોતાની બધી ખુશીઓનું બલિદાન આપીને ફક્ત અને ફક્ત સંતાન માટે પોતાનો પતિ આપી દીધો હતો. હું તેના પતિને સાચા દિલથી મારો પતિ માની ચૂકી હતી અને ઉપરવાળા પાસે એ જ પ્રાર્થના કરી રહી હતી કે મને ઓલાદ આપી દે. ફક્ત એટલા માટે નહીં કે મારા લગ્ન આની સાથે ઓલાદના સંબંધથી થયા છે, બલકે એટલા માટે કે કોઈ હશે તો ફક્ત મારું હશે. આ પણ એક ઓરતનું પાસું છે. પણ જ્યારે મારી ઓલાદ થશે, તે મારા પેટની ઓલાદ હશે, મારા શરીરનો હિસ્સો હશે. તેને હું મારું કહી શકું, તે મને મારું કહી શકે. અને ઉપરવાળાની કરણી એવી થઈ કે 2 મહિના પછી જ મને ખુશ ખબર મળી ગઈ. હું એક એસો આરામની જિંદગી જીવી રહી હતી. આ ઓરતે પોતાના કહેવા મુજબ પોતાની અડધી જાયદાદ મારા નામે કરી દીધી હતી. તે અમારી સાથે અમારા ઘરમાં રહેતી હતી. ક્યારેય અમારી જિંદગીમાં દખલગીરી નહોતી કરતી. મારી ગોદ ભરાઈની રસમ પણ તેણે પોતાના હાથે કરી હતી. મેં દિલમાં નક્કી કરી લીધું હતું કે બાળક જન્મે પછી હું સૌથી પહેલા તેની ગોદમાં મૂકીશ, કારણ કે તેને પણ આ ઓલાદ માટે ઘણા બલિદાનો આપ્યા છે અને તેને કહીશ કે આ તારી ઓલાદ છે. હું તો ફક્ત જન્મ આપનારી છું. તું તેને પાળજે અને જે બીજી ઓલાદ થશે તે મારી હશે. અને કહે છે ને, જે સાચા દિલથી ઉપરવાળા પાસે આશા માગે તો ઉપરવાળો તેને ઘણું બધું આપે છે. 9 મહિના પછી ઉપરવાળાએ મને જોડિયા દીકરાઓ આપ્યા અને એ જ સમયે મેં એક દીકરો તેની ગોદમાં મૂકી દીધો અને એક દીકરો મારી પાસે હતો. તે એક બાળકને લઈને ખૂબ રડી રહી હતી, એટલે કે મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આજે મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા. હું જાણું છું કે તેનો પતિ સૌથી વધુ તેની સાથે પ્રેમ કરે છે, કારણ કે તે બંનેએ એકબીજા માટે બલિદાનો આપ્યા. પણ મને એ વાતથી કોઈ ફરક નથી પડતો. મારા આ ઘરમાં આવવાથી ફક્ત એક નામના સંબંધથી મને ઘણું બધું મળ્યું હતું. મને તેના પતિના પ્રેમની જરૂર પણ નહોતી, કારણ કે મારી પાસે હવે ઓલાદ આવી ગઈ હતી. હું તેને ખૂબ પ્રેમ કરતી હતી અને મારી જિંદગીમાં કોઈ પણ પ્રકારની કમી નહોતી. અમારા બંને વચ્ચે ક્યારેય ઝઘડો પણ નહોતો થયો. મોનિકા આંટી મારફતે મને ખબર પડી કે મારા ભાઈની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. તે મારી સાથે મળવા માંગે છે, પણ મેં સાફ ના પાડી દીધી. જ્યારે મને તેમની જરૂર હતી ત્યારે તેમણે મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. મને પાછળ ફરીને ક્યારેય નહોતું જોયું. તો હવે હું શા માટે તેમનો સામનો કરું? સારું એ જ હતું કે તે પોતાની જિંદગી જીવે અને હું મારી જિંદગી. હું હજુ પણ આ ઘરમાં ખૂબ ખુશ છું. એકવાર ફરીથી ગર્ભવતી થઈ ગઈ. ઉપરવાળા પાસે પ્રાર્થના છે કે મારા ઘરમાં એકવાર દીકરી આવી જાય, કારણ કે બંને ભાઈઓને બહેનની પણ આશા રહે છે અને મારી જિંદગી હવે ખુશાલ રીતે પસાર થઈ રહી છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે.
જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગળનું અપડેટ તમને સૌથી પહેલા મળે. આભાર.